અમે સમઢિયાળા ગયેલા, ખજૂરભાઈ નું કામ ચાલુ હતું ત્યાં હું ને પાજી ખાલી ખજૂરભાઈ ને જોવા માટે ગયેલા, પણ ત્યારથી અમને શું થઈ ગયું, અમને આ એક સેવાનો કાર્યનો લાભ અવારનવાર મળતો રહે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિનોદ મેર વ્લોગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, રાજકોટ જિલ્લાનું છેવાડાનું ગામ એટલે વિછિયા ગામ, અને આ ગામમાં એક દેવી પૂજક સમાજનો 4 સભ્યોનો પરિવાર છેલ્લા 50 થી 60 વર્ષથી ખૂબ આર્થિક રીતે દયનીય સ્થિતિમાં જીવન જીવી રહ્યો છે. ખૂબ કથળી ગયેલી એની હાલત છે. તો આજે એક નવા વર્ષના નવા સંકલ્પ સાથે શુભ શરૂઆત કરી રહ્યા છીએ, અને અહીંયાના અનેક શ્રમદાતાઓ અને સામાજિક કાર્યકરોના સાથ અને સહકારથી આ પરિવારનું એક સરસ મજાનું ઘર બનાવી દેવાનો સંકલ્પ અમે હાથ પર લીધો છે. અને બીજું કે આ પરિવારને અમે પૂછ્યું તો એની કોઈ એવી મોટી જરૂરિયાતો કે માંગણી નથી, પણ અમારા સમાજના અગ્રણી વિનોદભાઈ વાલાણીએ જણાવ્યું કે આ પરિવારને આપણે એક સરસ ઘર તો બનાવી દેવું છે, સાથે સાથે એને એક દુકાન પણ બનાવી દેવી છે, જેથી કરીને એને આર્થિક રીતે કોઈની પાસે હાથ લાંબો ન કરવો. મિત્રો, વિનોદ મેર વ્લોગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આ ચેનલ ઉપર તમે ધાર્મિક મંદિરોના વ્લોગો જોતા હોવો છો, પણ આજે આપણે એક એવા ધાર્મિક અને સામાજિક કાર્યમાં જોડાણા છીએ, અને તમે જોઈ શકો છો મારી પાછળ એક સરસ મજાનું ઘર બની રહ્યું છે. આમ તો તમે મારા ગામનો વિછિયા ગામના બગીચા અહીંનું જે ઘણું પ્રખ્યાત છે એ મેં તમને આ ચેનલમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આજે એક એવું કાર્ય બતાવવું છે કે જે એક સામાજિક કાર્ય છે. ખજૂરભાઈ જે રીતના ઘર બનાવે છે એવું કાર્ય આજે મારા ગામમાં થઈ રહ્યું છે. મને ખૂબ ખુશી થાય છે. અને અહીંયાના એક દેવી પૂજક સમાજના ભાઈ છે, ખૂબ આર્થિક રીતે એમની પરિસ્થિતિ નબળી છે, અને એમનું મકાન હું તમને બતાવું છું કે જે ખૂબ અતિ દયનીય હાલતમાં હતું. એ મકાન પડીને હાવ આખ રાખ થઈ ગયેલું, અને એનું આજે નવસર્જન થઈ રહ્યું છે. અને અમારા ગામના જે સામાજિક કાર્યકરો છે, જે ખાસ અમારા વિનોદભાઈ વાલાણી છે, આજે એમની સાથે હું તમને મુલાકાત કરાવીશ કે જે દરેક સામાજિક કાર્યો હોય, જેવા કે સમૂહ લગ્ન હોય, પછી કોઈ ગરીબોને સહાય કરવાની હોય, કોઈ કોરોના કાળને આપત્તિકાળ હોય, કે પછી રક્તદાન કેમ્પ હોય, કોઈ વિદ્યાર્થીઓને સહાય હોય, તો એમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. આજે એમના થકી અને આખા સમગ્ર અહીંયાના મિત્ર મંડળ વતી આ એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. તો આપણે સૌથી પહેલા તો જેમનું મકાન બની રહ્યું છે એની લાગણી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એ શું કહી રહ્યા છે. કેવું લાગે છે તમને તમારું મકાન બનાવી રહ્યા છે? સારું થઈ ગયું. હવે પેલા ખંડોરી હતું. ખંડોરી હતું. કેટલા વર્ષથી અમારે 60 વર્ષથી. 60 વર્ષથી કોઈ આમ હતું? અમારી આમ કોઈ જોતા જ નથી. ફેમિલીમાં બધા કુટુંબમાં કેટલા સભ્ય છો? અમે 3 જણા. તમે અને છોકરા ઘરના હું 2 માણસ ને એક હું. અને આમ જ રહેતા છેલ્લા મકાન જૂનું બતાવ્યું એ પ્રમાણે અમારે બીજું કઈ છે જ નહીં ભાઈ. હવે આ મકાન નવું બનશે એટલે હવે અમે રાજી થઈશું. રાજી થઈશું. અને કહેવાનું છે કે દુકાનો તક તમને બનાવી દેવાય છે, જ્યાં સુધી કામ ધંધો એમાં ન થાય તો ભલે દુકાને બેસીને તમે રડી શકો. આ વિનુભાઈ ના પડતા ભારા, વિનુભાઈ ના પડતા ભારા, રસિકભાઈ, ભરતભાઈ ટીમ હાજર છે. ત્યારે તમે જોઈ શકો છો કે બધા રાત્રિના 11 વાગ્યા છે, છતાંય પણ કોઈના ચહેરા ઉપર ઊંઘ જેવું નામ નથી ને થાક જેવું નામ નથી. આમનું વજન જો, છતાં પણ અહીંયા કામમાં પૂરેપૂરો સપોર્ટ આપે છે. શું કહે છો બા બાબતે? આ કામ બહુ સારું વિનુભાઈ કર્યું છે. ભાઈ મૈસૂર અમારે કેટલાય વર્ષથી અહીંયા આમ નામ છે, બરોબર. કોઈ જાતનું કોઈ એને બીજાને ધડ ધડ મકાન હતું. આ કામ બહુ સારું. વિનુભાઈ નો આભાર. આ વિનુભાઈ વાલાણી, હા, એના કામમાં બહુ ઝડપું એક જાતના ભગવાન રૂપિયા અહીંયા આવ્યા કહેવાય લ્યો ને. આવો માતાજી સહકાર આપ્યા કાયમ માટે, અને કામ સારા કરી લ્યો. નવું વર્ષ શરૂ થયું છે, અને ત્યારે એક આવું શુભ કાર્યનું આપણે આયોજન કર્યું અને શુભ મુહૂર્ત કર્યું. અને જયારે આ આખો સંપૂર્ણ મકાન બની જાય અને એમની દુકાન બની જાય, ત્યારે એક આપણે સરસ મજાનો વ્લોગ આ ચેનલ ઉપર મૂકી દઈશું. એ પણ જોવા માટે તૈયાર રહેજો, કારણ કે ખૂબ સારું એવું આયોજન છે, અને ખૂબ આર્થિક રીતે પણ સારી રીતે એમાં ખર્ચો કરીને મકાન બનાવી રહ્યા છે. ભરતભાઈ શેખ, એમનો બહુ ફાળો દાદો, એમને પણ આપો. અમારે કેમેરામેન રસિકભાઈ દેખાતા નથી, પણ એનો શરૂઆત એમને કરી છે. ત્યાર પછી વિનુભાઈ વાલાણી, જેમની દેખરેખ હેઠળ આ બધું કાર્ય થઈ રહ્યું છે. મેન ફાળો તો રસિકભાઈ ને જ કહેવાય, કારણ કે શરૂઆત એને જ કરી હતી. આજથી 4 મહિના પહેલા મૈસૂરભાઈને આવીને પહોંચ્યું અને બધી વાતચીત કરી. ત્યાર પછી વિનુભાઈને કીધું, મને કીધું, પછી આ બધા સેવકો આવ્યા અને કાર્ય થઈ રહ્યું છે. તો મેન ફાળો તો વિનુભાઈ નો જ છે, વિનુભાઈ વાલાણી.
પણ જેમ બને એમ ઝાઝા હાથ રળિયામણા કહેવાય તો જેમ બધા થોડો ઘણો સાથ સહકાર આપે ને એમ જટ કામ ઉપડતું હોય. અને તમે જોવો છો કારણ કે બે દિવસ થયા છે કામ પૂરું થયું ને 4 દિવસ થયા. પણ અમુક બધા કામ ધંધા વાળા માણસો હોય કદાચ દિવસે થોડું ઘણું કામ રહેતું હોય તો પોતાના કામે જતા હોય, પણ રાતે બને ત્યાં સુધી ખેંચાય ને એટલું ખેંચી લેશે. સરદારજી છે અને દરેક કામ સાથે હોય, આવું સામાજિક કાર્ય થતું હોય એટલે અડધી રાતે બોલાવો તો પણ હાજર હોય છે. અને એમને પણ પૂછે કેવું લાગે છે ને કેવું સારું જ લાગે છે. આપણે તો પહેલાથી જ આવો ગામમાં રહીએ છીએ, કેમ કે આપણે પરિસ્થિતિ જોયેલી છે. કેમ કે આ રસ્તા ઉપર આપણે ચાલેલા છે કે પેલા આપણે મકાન આવું હતું એ નહીં, તો એટલે આપણે ખબર પડે એકબીજાની માણસને આપણે ખબર પડે છે કે કેવી પરિસ્થિતિ હોય કેવી નહીં. એટલે આ બધું આપણે ઉપર વીતેલું છે તો આપણે સારું લાગે છે કામ કરવાનું. અને જે સમાજના કે ધાર્મિક કાર્યોમાં જે સાથ અને સહકાર આપે એને કુદરત હંમેશા એનું વળતર બમણું કરીને ચૂકવતા હોય છે. એ બાબતે ઈ તો બસ ઉપર વાળો જોવે, ઈ ભલું કરે. હા, માણસ જોવે કે ના જોવે પણ ઉપર વાળા જોતા ઉપર વાળા જોવે. ખૂબ સારી વાત છે કે અહીંયા બહારથી આવીને વસવાટ કરે છે, પોતાનું નાનું એવું કામ ધંધો રોજગાર મેળવે છે, છતાંય રાત્રે અત્યારે 11-12 વાગ્યા સુધી કામ હાલતું હોય તો પણ આ સાથ સહકાર આપે છે. બીજું પણ એવું કોઈ કામ હોય ને તોય કહે છે કે મને બોલાવજો ગમે ત્યારે. આ એક ભાઈ છે બીજા, આપણે એમને પૂછીએ તમારું નામ. માતાજી મહાદેવ. હું છું વિજયભાઈ દાવડા લુહાર વિછિયા. અમે સમઢિયાળા ગયેલા, ખાજુરભાઈ નું કામ ચાલુ હતું ત્યાં હું પાજી ખાલી ખાજુરભાઈ ને જોવા માટે ગયેલા. પણ ત્યારથી અમને શું થઈ ગયું, અમને આ એક સેવાનો કાર્યનો લાભ અવારનવાર મળતો રહે છે. અને આવું કામ બહુ સરસ આ વિનુભાઈ વાલાણી વિછે ની અંદર બોટાદ રોડ ઉપર મસરૂભાઈ દેવી પૂજક નું આ મકાન નું કામ ચાલુ કર્યું. અમારે ફોન આવ્યો હતો કે આવજો, કે આપણે કામ ને એવું ચાલુ કર્યું છે. એ લાભ અમને સારો મળ્યો છે અને આવું ને આવું કામ ચાલુ રહે. મારું નામ પરુણે કુકાભાઈ હાલાણી છે. હું દિવસે મજૂરી કામે જાઉં છું અને વિનુભાઈ ને જોયું આમ કે સરસ મજાનું ધાર્મિક કાર્ય હાજરું છે તો આવીને કીધું, મેં કીધું જ્યાં કાંઈ મારી જરૂર પડે ત્યાં હું હાજરી આપી. સતત આ 7મા દિવસથી મેં હાજરી આપી છે અને વિનુભાઈ જ્યાં કાર્ય કરે છે બહુ સારું કરે છે અને માતાજી સદાય એને આવા કાર્યમાં લાભ આપે. જય માતાજી.